એવરીવન, વેલકમ બેક ટુ અનધર વિડીયો। ઘણા દિવસો બાદ મળ્યા છીએ અને જો ફાઇનલી આજે છે તે આપણે મસ્ત મજાના જો આઉટફિટ પહેરી લીધા છે। જો તો અત્યારે જવાનું છે, અમારા સામે રહે છે તેનું વાસ્તુ છે તેના ઘરનું, તો ત્યાં જવાનું છે। તો આપણે રેડી થઈ ગયા છીએ, 10 વાગી ગયા છે, તો 10:30 પોણા 11 જશું આપણે, કારણ કે થોડુંક દૂર છે તો વાર લાગે થોડીક, તે માટે। અને મારે છે તે 10th નું રિઝલ્ટ આવી ગયું છે, તો તેની અંદર છે તે 96.06 એટલે કે 96.6 PR આવેલા છે। તો 91% છે અને 96 PR છે, તો તે આવેલા છે। ઘણાની કોમેન્ટ હતી કે તમારું રિઝલ્ટ શું આવ્યું, તો મેં અપલોડ કરી દીધું છે પોસ્ટની અંદર, તો પણ અત્યારે કહી દઉં છું, મારે 96.6 PR છે। અને અત્યારે જવાનું છે, તો જો એક બાજુ અહીંયા વડિયા જવાનું છે ને અમારે, તો અહીં બધી એની વસ્તુ પડી છે, આ બાજુ જો બધું, અને કપડાં પણ તૈયાર થઈ ગયા છે, અને સાથે સાથે જવાનું હોય એટલે પાકા પેંડા તો જોઈએ જ। જો પેંડા આપણે ઝાઝા બધા લઈ લીધા છે, જો આમાં પણ છે હો, જે એટલા પેંડા ઓછા પડતા હતા, જો આપણે આ હાઇડ એન્ડ સીક ને શું કહેવાય કે ચોકલેટ જ છે, ચોકલેટ ચીપ બિસ્કિટ, તે પણ લઈ આવ્યા હતા। અને હજી 1-2 કિલો પેંડા લીધા હતા, એ તો પતી ગયા। સાથે સાથે જો આવી ચોકલેટ પણ આપણે ઘડી લાવ્યા હતા, એક રહી છે, બીજા મૂકી દઈ। અત્યારે વાસ્તામાં જવાનું છે, અને ચાલો આ એક બાજુ પેલા મૂકી દઈ। અત્યારે જવાનું છે વાસ્તામાં, અને બપોર જમવાનું ત્યાં છે, અને બાકી આવીને બપોર પછી જવાનું છે વડિયા। બ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે હમણાં વેકેશન હતું એટલે ઘરે જો એટલે કાંઈ બ્લોગમાં કાંઈ શૂટ નહોતો કર્યો, પણ આજે મેં જવાનું છે તો ચલો કરીએ। વડિયા પણ જવાનું છે પાછું, તો ત્યાં પણ જઈશું, ત્યાંનો બ્લોગ પણ આ બ્લોગની અંદર જ આવશે, તો બ્લોગ કન્ટિન્યુ જોશો। ચાલો આપણે જઈશું, એક થોડુંક દૂર છે, ચાલો વાસ્તામાં જઈએ। માય આઉટફિટ ગાઈસ, તો જો આપણે જ્યાં વાસ્તામાં આવવાનું હતું ત્યાં ફાઇનલી છે તે આપણે પહોંચી ગયા છીએ ને બધા બેઠા છે, બસ હવે જમવાની તૈયારી છે। અને જમવામાં જો મેઇન તો લાડવા છે ચૂરમાના, બહુ મસ્ત ટેસ્ટી હતા, અને બાકી ઘણું બધું છે ડીશમાં, તો ચાલો બધા જમવા। બસ હવે જમીને જો મકાન જોવા આવ્યા છીએ, વાસ્તુ તો ઓબ્વિયસલી છે તે હવન હોય જ, તો જો આપણે દર્શન કરી લીધા છે। અને અત્યારે જો આ 2 માળનું મકાન છે, તો તેની ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર છે જો, અને એક બાજુ અહીંયા જમણવાર પર છે, જો હજી બને છે। તો ફાઇનલી હવે આપણે ઉપરના માળે આવી ગયા છે, અને જો અહીંયા પણ છે તે સેમ નીચે છે એવું જ ઉપર છે મકાન, અને અહીંયા બાજુમાં છે તે બાલ્કની પડે છે, અને સામે નદી છે, અને જો મસ્ત વ્યૂ આવે છે। અત્યારે હજી મકાન બને છે એટલે એટલું બધું નથી। અને ફાઇનલી આપણે બ્લોગમાં વાત કરી કે વડિયા પહોંચી ગયા છીએ, અને આજે છે બાપુજીનો બર્થડે। જો બ્લોગ જોતા હોય તો હેપી બર્થડે, વિશ યુ વેરી વેરી હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, હેપી બર્થડે બાપુજી। અને અત્યારે બધા જો બેઠા છે, કારણ કે અમે થોડાક લેટ પહોંચ્યા હતા, અને અત્યારે જમવાની પણ બધી તૈયારી થઈ ગઈ છે એક બાજુ, અને એક બાજુ ભાભુને એ તૈયાર થાય છે, કારણ કે બર્થડે ઉજવવાનો છે ઓબ્વિયસલી। વિડીયો કોલ ઉતારવો છે ને તો મેં બધાને પછી કોલ કરું છો। હવે હેપી બર્થડે, થેન્ક યુ, હેપી બર્થડે બાપુજી, થેન્ક યુ। એ મમ્મી હેપી બર્થડે, આમાંથી જ લઈને કર દેનું પૂરો, પછી હું બોલું બીજી લેવાની હતી હોય કોઈ તો કર લે હું ન વઈ જાવ તો હેપી બર્થડે બાર
પેલા ગેસ કરો હું હશે હું એના અંદર એક વાર કયો તો ખરી હું હશે ઓ વાહ ખવો વળી ખોલો તો જો અત્યારે તમે જોઈ રહ્યા છો તે મહેક દીદી તરફથી છે તે ગિફ્ટ મળેલો છે મારા બાપુજીને એટલે કે તેના પપ્પાને જો મસ્ત મજાનો વિવોનો ફોન છે તો જો તે ગિફ્ટ મળેલો છે ને હવે અનબોક્સિંગ કર્યો છે અને જમવામાં છે તે મારા આંટી છે તે અત્યારે બનાવી રહ્યા છે પકોડા તળે છે અને ચૂલાની તો મોજ અલગ જ હોય કંઈક અને જો અત્યારે મેઇન જો અત્યારે છે ભરેલા મરચાં છે પકોડા છે અને સાથે સાથે મેથીના ભજીયા પણ ગોટા કહીએ તે છે બાપુજીનો બર્થડે છે શેનો પ્રોગ્રામ છે બાપુ ચાલો બધા જમવા જો અહીંયા રેડી થઈ ગયું છે બધું ફળિયામાં જમવાનો પ્રોગ્રામ તો ગાઈસ તમને કીધું એમ કે જો ફાઇનલી ભજીયા પકોડા અને જો ચટણી છે ને બધા જમવા બેસી ગયા છે સાથે જ મજા આવે તો જો બધા સાથે બેસી ગયા છે જમવા તો ચાલો તમે બધા પણ ભજીયા અને પકોડા અને મરચાંના ભરેલા મરચાંના ભજીયા ખાવા જો બધા શાંતિથી જમે છે અને ત્યારબાદ છે તે બધા બેઠા હતા તો બાપુજીએ ફરીથી સેકન્ડ પાર્ટી આપી દીધી છે ગોલાની અને વડિયાના ગોલા બહુ જ ફેમસ છે તો અહીંયા બહુ ભાવે એના ગોલા તો જો બધા છે તે ગોલા ખાવા બેસી ગયા છે જો આવી રીતનો મસ્ત મજાનો ગોલો છે અગેન બાપુજી હેપી બર્થડે બાય ટેક કેર